આપનું સ્વાગત છે। ભાભર રેલવે સ્ટેશન આંગણવાડી કેન્દ્ર નંબર 10 માં બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરાયું। બનાસકાંઠા જિલ્લાના ભાભર રેલવે સ્ટેશન આંગણવાડી કેન્દ્ર નંબર 10 ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાભર તાલુકા સીડીપીઓ હંસાબેનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર 3, 8, 10, 12ની કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવ્યો, જેમાં તેતરવા સેજના ઇન્ચાર્જ સુપરવાઇઝર કામિનીબેન, સંગીતાબેન, રઘુભાઈ હાજર રહ્યા હતા। સીડીપીઓ હંસાબેન દ્વારા બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર વિધિબેન ગોકલાણી, ભાનુબેન રાવળ, પ્રેમિલાબેન પરમાર, જરીનાબેન ઘાંચી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેમ કે છાપકામ, દોરીથી કાગળમાં ડિઝાઇનો પાડવામાં આવી અને સાથે સાથે મંગળવારના દિવસે અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બાલક પાલક કાર્યક્રમ ભાભર શેજા તાલુકાના તેતરવા શેજામાં ભાભર 10ની અંદર ગોઠવવામાં આવ્યો, જેમાં વાલીઓની સંખ્યા, બાળકોની સંખ્યા, બાળકોની સાથે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી અને બાળકોને એક રસ સાથે આમાં ભાગ લીધો। વાલીઓને એની સાથે રહી અને એની પ્રવૃત્તિઓ વિશેની એમને જાણકારી આપી। બાળકો શું પ્રવૃત્તિ કરે છે, બાળકોની કેવી કેવી અંદર કળા છુપાયેલી છે, બાળકો આગળનું ભવિષ્ય છે, એના માટે એના વાલી સાથેની અમે મુલાકાત કરી, વાલીઓને સમજ આપી કે એમના બાળકોની અંદર જે કળા છુપાયેલી છે એ અમારી આંગણવાડી કાર્યકર બેન દ્વારા બાળે કાઢવામાં આવે છે અને એ પણ બાળક આગળમાં જશે તો બાળક કંઈક બનશે અને અત્યારનો જે બાળકનો 70% વિકાસ છે એ અમારી આંગણવાડીમાંથી થાય છે। એટલે અમે બાળકના વાલી સાથે, બાળક સાથે અમે વિવિધ પ્રવૃત્તિ કરી અને આજનો બાલક પાલક કાર્યક્રમ ભાભર કેન્દ્ર નંબર 10ની અંદર કરેલો।